વડોદરા શહેરમાં 31 પોલીસને ફક્ત 115 જ પીધેલા મળ્યા. આ વાતને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. પોલીસની કામગીરી ઢીલી છે કે પછી વડોદરા શહેરના લોકો સુધરી ગયા છે કે પછી ક્રાઇમ રેટ ઓછો બતાવવાનો આ ખેલ છે. આવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે. શહેરમાં પોલીસો દ્વારા 31ની રાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના 68 કેસો નોંધાયા અને પીધેલા તો 115 જ મળ્યા. 25 પોલીસ સ્ટેશન છે, 5 બ્રાન્ચ છે અને તેમાં કેસ જ્યારે 115 જ મળ્યા હોય પીધેલાના, તો અનેક ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને 30માંથી 14 પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ત્યાં પીધેલાના 0 કેસ નોંધાયા છે. 5 બ્રાન્ચોને પણ એક પણ પીધેલો ન મળી આવ્યો. 10,000થી વધુ વાહનોનું 31ની રાતે ચેકિંગ કરવામાં આવ્યું પોલીસો દ્વારા અને જેમાંથી 788 સામે મોટર વ્હીકલ એક્ટ બદલની કાર્યવાહી કરવામાં આવી છે. આ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે.